હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ કેમેસ્ટ્રી ક્લાસ. આજે આપણે આગળ વધીશું કેમિકલ બોન્ડિંગની અંદર. લાસ્ટ ટાઈમ આપણે ચેપ્ટરની અંદર કઈ રીતે હાઇડ્રેશન એનર્જી અને એટલે કે હાઇડ્રેશન એનર્જી અને લેટિસ એનર્જી કઈ રીતે કામ કરે છે, કઈ રીતે એના ક્વેશ્ચનો જે છે સોલ્વ કરી શકીએ એની વાત કરી હતી, અને કઈ રીતે આયનિક સંયોજનોના દ્રાવ્યતા ઉપર લેટિસ એનર્જી અને હાઇડ્રેશન એનર્જી કઈ રીતે કામ કરતી હોય એના વિશે આપણે વાત કરી હતી. આજે આપણે જે છે એ હવે આયનીકરણમાંથી એટલે કે આયનિક બંધમાંથી આપણે સહસંયોજક બંધ એટલે કે આયનિક બોન્ડથી આપણે કોવેલેન્ટ બોન્ડ તરફ મૂવ કરીએ છીએ ધીરે ધીરે. તો એના માટે પહેલાં આપણે ભણીશું કે વચ્ચેનું સ્ટેટનો મતલબ એવો છે કે એક એવી જગ્યા કે જેની અંદર તમને આયનિક સંયોજનોનું પણ થોડીક ઘણું જોવા મળશે ને થોડું ઘણું સહસંયોજક બંધો પણ જોવા મળશે, બરાબર. તો એને આપણે ફઝનના નિયમથી એક્સપ્લેન કરીશું. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે વાત કરીએ કે પરમાણુમાંથી જ્યારે ધન આયન બનાવવામાં આવે તો પરમાણુમાંથી જ્યારે ધન આયન બનાવવામાં આવે છે ત્યારે એના કેન્દ્રનો જે ભાર છે ધનભાર એ વધશે જ્યારે કદ ઘટે છે. કહેવાનો મતલબ એવો છે કે માની લો કે આ તમારું પોઝિટિવ છે સોડિયમ, બરાબર. તો એની અંદર 11 પ્રોટોન હોય અને 11 ઇલેક્ટ્રોન હોય, જે આપણે ઓલરેડી વાત થઈ ગઈ હતી. હવે મારે આનો ધન આયન બનાવવાનો એનો મતલબ શું થયો કે આમાંથી હું એક ઇલેક્ટ્રોન બાદ કરી દઉં તો 11 પોઝિટિવ રહેશે, એમાં તો કંઈ ફેરફાર નહીં થાય. ઇલેક્ટ્રોન કેટલા રહેશે? માત્ર 10 જ. તો નેટ ચાર્જ શું આવ્યો તો કે પોઝિટિવ, બરાબર. તો ઝેડ જે છે એ વૈધો નથી, ખરેખર કોન્સ્ટન્ટ જ, પણ ઋણના સાપેક્ષે તમે જોશો તો તમને વધેલો જોવા મળશે, એટલા માટે અહીંયા આપણે લખ્યું છે કે ઝેડ વધે. કદ ઘટવાનો મતલબ એ થાય કે જ્યારે તમારે આવી રીતે હશે તો ઇલેક્ટ્રોન જે છે છેલ્લી કક્ષામાં જે ઇલેક્ટ્રોન હશે એ આખો બાદ કરી નાખો તો પહેલાં તમને જ્યારે પૂછવામાં આવે કદ તો એટલું હતું, હવે છેલ્લી કક્ષામાંથી ઇલેક્ટ્રોન જ નીકળી ગયો તો કદ કેટલું થઈ ગયું તો કે એટલું, બરાબર. તો ધનાયનમાંથી જ્યારે તમે પરમાણુમાંથી જ્યારે ધનાયન બનાવશો ત્યારે ઝેડ તો વધશે પરંતુ કદ ઘટશે. સેમ ટુ સેમ ઋણાયન માટે શું થાય તો કે કદ ઝેડ ઘટશે. શું કામે ઝેડ ઘટશે કે માની લો કે સોડિયમનું જ એક્ઝામ્પલ લઈએ તો એમાં 11 પ્રોટોન હતા અને 11 ઇલેક્ટ્રોન હતા. હવે શું કરું છું, ઋણાયન બનાવવા માટે મારે એક ઇલેક્ટ્રોન એડ કરવો પડે તો 12 ઋણ થઈ જશે અને 11 ધન થઈ જશે, બરાબર. તો 11 ધન અને 12 ઋણને કારણે ઝેડ જે છે એ કેવો થાય, ઋણની સાપેક્ષે ઓછો. તો એના માટે આપણે કહીશું કે કદ જે છે એ વધશે પાછું ઓબ્વિયસલી, કારણ કે બાહ્ય કક્ષામાં એક ઇલેક્ટ્રોનનો વધારો થશે એને કારણે તમારું ઋણાયનનું કદ વધશે અને એનું ઝેડ જે છે એ ઘટશે. તો લિટરલી આપણે અહીંયા એ જ જોઈ જઈશું કે પોઝિટિવ અને નેગેટિવ જે ચાર્જ છે એમાં એવી વસ્તુ કે જેમાં ધ્રુવીયતા નથી હોતી એ આઈડિયલ આપણે આયનિક બંધ કહીએ છીએ. પરંતુ માની લો કે જેવો ધન આયન જે છે નાનો હોય કદમાં અને એની બાજુમાં ઋણાયન હોય તો કેમ કે આની અંદર ઝેડ પ્લસ વધારે હોવાને કારણે એ જે મોટા ઋણાયનમાં એક તો ઋણાયનની ખાસિયત આપણે જોઈએ તો શું થઈ જશે હવે ઋણાયનમાં તો કે શું હતું, પહેલાં તો એનો જે પોઝિટિવ હતો કેન્દ્ર એ શું કરતો હતો તો કે એમાં રહેલા ઇલેક્ટ્રોનોને પોતાની તરફ ખેંચતો હતો. ઓકે, બરાબર છે. હવે આપણે શું કર્યું, એનું ઋણાયન બનાવ્યું એને કારણે એક ઇલેક્ટ્રોન વધારાનો એડ કરી દીધો. તો પહેલાં જે એઝ એ પરમાણુ છે એ રીતે પોતાના ઇલેક્ટ્રોનને ખેંચતો હશે એના કરતાં તો હવે ઓછો જ ખેંચશે, કારણ કે એક તો ઝેડ ઘટ્યો, ઉપરથી કદ વધ્યું એના કારણે કે ઇલેક્ટ્રોનો દૂર ગયા તો એને પોતાની તરફ ખેંચવા અઘરા થાય, બરાબર. એટલે આપણે કહી શકીએ કે બાહ્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન સાથે અને આના કેન્દ્ર સાથે જે છે એ એટલું બધું હોતું નથી આકર્ષણ બળ. ઓકે, તો જેને કારણે જ્યારે પણ આમાં ઋણ આયન જે છે એની અંદર હવે આપણે ધનાયનની વાત કરીએ તો ધનાયનમાં શું છે તો એક તો કદ એનું ઓછું થઈ ગયું, ઉપરથી એનો પોઝિટિવ ચાર્જ જે છે કેન્દ્રમાં વધ્યો એના કારણે હવે પોતાના ઇલેક્ટ્રોનને પહેલાં તો ખેંચતો હવે વધારે ઝડપથી ખેંચી શકશે, સારી રીતે આકર્ષી શકશે. ઉપરાંત આજુબાજુમાં જે ઇલેક્ટ્રોનો રહેલા છે એ આજુબાજુના ઇલેક્ટ્રોનોને પણ પોતાની પાસે ખેંચશે. તો થશે શું કે જે પોતાની નજીકમાં જે ઋણાયન હશે એના બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોનોને પણ પોતાની તરફ ખેંચશે અને ખેંચીને અમુક વસ્તુ જે છે અમુક ઇલેક્ટ્રોન જે પોતાની તરફ લઈ લેશે. તો તમને નાનું મોટું અહીંયા ભાગીદારી જેવું જોવા મળશે. એક રિજિયન, એક પોર્શન તમને એવો મળશે જેમાં ધનાયનના પણ ઇલેક્ટ્રોન હશે અને ઋણાયનના પણ ઇલેક્ટ્રોન હશે અને બંને એકદમ વચ્ચે હશે. તો આ જે છે કેરેક્ટર એને જ આપણે કહીશું સહસંયોજક લાક્ષણિકતા, જેની મદદથી આપણે એવું કહી શકીએ કે કોઈ પણ આયનિક પદાર્થ છે, કોઈ પણ આયનિક સંયોજન છે 100% આયનિક નથી હોતો, એમાં ક્યાંક ને ક્યાંક શું હોય છે તો કે સહસંયોજક લાક્ષણિકતા જોવા મળતી હોય છે. આ સહસંયોજક લાક્ષણિકતા એટલે શું તો કે આ ફઝનના નિયમથી ઓળખવામાં આવે છે. તો એની થિયરી અહીંયા લખેલી છે કઈ રીતે, જે મેં તમને સમજાવી એ જ છે. તો હવે મેઇન વસ્તુ એ છે કે ક્યારે આ ધ્રુવીયતા વધારે થાય, ક્યારે ઓછી થાય, ક્યારે જે છે આ સહસંયોજક લાક્ષણિકતા વધારે હોય, ક્યારે ઓછી હોય, એની ક્રાઇટેરિયાની વાત કરીએ તો ભાઈ જેમ ધનાયનનું કદ નાનું હોય ને તેમ તેના દ્વારા ઋણાયનના ઇલેક્ટ્રોનને આકર્ષવાની ક્ષમતા વધે, તેથી ઋણાયનના ઇલેક્ટ્રોનના વાદળ વિકૃત
વધે અને સહસંયોજક વલણ વધે, બરાબર. એનો મતલબ એવો છે, એ આપણે વાત થઈ ગઈ કે ભાઈ જેટલો આ નાનો ધન આયન જેટલો નાનો એટલું જ વધારે તમને વધારે તાકાતથી, વધારે પ્રબળતાથી ઋણ આયનના ઇલેક્ટ્રોનને ખેંચશે અને તમને આ પોર્શન જે તમને ડાર્ક કરેલો છે એ થોડોક વધારે દેખાશે, બરાબર. એટલે મતલબ કે સહસંયોજક લક્ષણો વધારે જોવા મળશે. તો આપણે ડાયરેક્ટ લખ્યું સહસંયોજક લક્ષણ ઇઝ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ ઋણ આયનની ધ્રુવીયતા. એટલે ઋણ આયનની ધ્રુવીયતા ઉપર ડાયરેક્ટ આધાર રાખે છે અને ઋણ આયનના કદ પણ ઉપર પણ મેટર કરે. હવે એ શું કામ મેટર કરે કે ભાઈ જેટલું ઋણ આયનનું કદ મોટું હશે એટલા જ એને બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોનો એટલા જ એના બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોનો જે છે એ કેન્દ્રથી દૂર હશે, બરાબર. તો જેટલા એ કેન્દ્રથી દૂર હશે એટલા જ ધનાયન માટે ઇઝી થઈ જશે એને પોતાની તરફ આકર્ષવા, બરાબર. તો વાઇસ વર્સા છે, ધનાયન જેટલો નાનો એટલું સારું અને ઋણાયન જેટલો મોટો એટલું સારું. તો આપણે અહીંયા લખ્યું છે કે CF2, CaCl2, CaBr2 અને Ca2. તો જો કેલ્શિયમ જે છે દરેકમાં કોમન છે ધનાયન. તો હવે આની ધ્રુવીયતા કેના ઉપર આધાર રાખે અથવા તો લક્ષણ જે છે સહસંયોજક લક્ષણ કેમાં વધારે હશે? તો કે ભાઈ જે આયનનું કદ મોટું હશે. તો તમને ખબર છે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન સમૂહ 18ના તત્વો છે અને ઉપરથી નીચે જાઓ તો ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન, બરાબર. તો આપણને ખબર જ છે કે સમૂહમાં ઉપરથી નીચે જાઓ તો કદ વધે. તો આમાંથી સૌથી વધુ કદ આયોડિનનું હોય એટલા માટે એની અંદર સહસંયોજક લક્ષણ સૌથી વધારે છે, બરાબર. અને બીજું છે કે સહસંયોજક લક્ષણ ધન આયનના કદના વ્યસ્ત પ્રમાણમાં છે. એ હમણાં વાત કરી એમ કે ભાઈ જેટલું ધન આયનનું કદ નાનું એટલું જ સહસંયોજક લક્ષણ વધારે. એનું પણ એક્ઝામ્પલ આપેલું છે. જો આ વખતે ક્લોરિન બધામાં કોમન છે. તો સમૂહ 2ના તત્વ લીધેલા છે, બેરિયમ, સ્ટ્રોન્શિયમ, કેલ્શિયમ અને બેરિયમ. તો સમૂહ 2ના તત્વ ક્યાંથી શરૂ થાય? તો કે બેરિયમથી, બરાબર. બેરેલિયમ, મેગ્નેશિયમ, બરાબર, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ. તો ઉપરથી નીચે જવું કદ વધે છે, બરાબર. તો કદ વધે, ધનાયનનું કદ વધે તો સહસંયોજક વલણ શું થાય? ઘટે છે. એટલા માટે સૌથી નાનો કોણ છે? બેરિયમ. એટલે એનું સહસંયોજક વલણ સૌથી વધારે તમને જોવા મળશે. એટલે જેમ જેમ તમે નીચે જાઓ તો આયનિક કેરેક્ટર વધતું જાય, બરાબર. એ જ વસ્તુ છે. ટૂંકમાં ઋણાયનનું કદ વધે ત્યારે સહસંયોજકનું લક્ષણ વધશે અને ધનાયનનું કદ ઘટે ત્યારે પણ શું થાય? સહસંયોજકનું લક્ષણ વધશે જ છે, બરાબર. એટલે કે સહસંયોજક લક્ષણ છે વીજભાર આના સમપ્રમાણમાં પણ હોય છે. એ પણ આપણે જોઈ લઈએ કે ભાઈ જેમ જેમ ધનાયન ઉપર વીજભાર વધે તેમ પણ તમને જોવા મળશે કે ભાઈ તમારા સહસંયોજક લક્ષણ જે છે એમાં વધારો જોવા મળે. જેમ કે કેલ્શિયમ જે છે અને પોટેશિયમ ક્લોરાઇડ અને કેલ્શિયમ ક્લોરાઇડની અંદર કોણ વધારે સહસંયોજક લક્ષણ ધરાવશે? તો આપણે કહીશું કેલ્શિયમ ક્લોરાઇડ. શું કામે? તો કે ભાઈ કેલ્શિયમ પાસે જે છે 2+2 વીજભાર છે અને ઋણાયન તો એક સરખો જ છે, ક્લોરિન જ છે એની પાસે પણ. જ્યારે પોટેશિયમ પાસે +1 વીજભાર છે અને ઋણાયન એની પાસે પણ કયો છે? ખાલી ક્લોરિન જ છે. અલ્ટિમેટલી કરવાનું શું છે? સહસંયોજક લક્ષણ ક્યારે વધશે? જ્યારે ધનાયન જે છે આ ઇલેક્ટ્રોનને જેટલા વધુ ખેંચશે ને એટલું જ સહસંયોજક લાક્ષણિકતા વધારે. તો તમે એ જ વિચારો કે કોઈ +1 વીજભાર ધરાવતો વધારે ઝડપથી ખેંચશે કે +2 વાળો વધારે ઝડપથી ખેંચશે? તો આપણને ખબર પડે કે +2 વીજભાર જેની પાસે હશે એ વધારે સારી રીતે ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષી શકશે. તો એટલા માટે જ જે છે આપણે અહીંયા કહી શકીએ કે ભાઈ Cl+ નો ધનભાર K+ કરતાં વધુ હોવાથી KCl કરતાં CaCl2માં સહસંયોજક લક્ષણ સૌથી વધુ હશે, બરાબર. અને સહસંયોજક લક્ષણ વધે ને એમ ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઓછા થતા જાય. આપણે એ હમણાં ભણીશું, જે આગળ ભણીશું ત્યારે. પણ આયનિક સંયોજનોની આપણે ખાસિયત લખીશું તો કે એક કેવા હોય? સ્ફટિકમય હોય, ઉપરથી એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ખૂબ જ ઊંચા હોય. કેમાં? આયનિક સંયોજનોમાં. પણ જેમ જેમ આયનિક સંયોજનોમાં સહસંયોજક લાક્ષણિકતા વધતી જાય ને એમ એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ શું થાય? ઘટતા જાય. નેક્સ્ટ એક્ઝામ્પલ NaCl, MgCl2 અને AlCl3ની અંદર ક્લોરિન જે છે ઋણાયન સરખા છે. આમાં +1 હોય, આમાં +2 હોય અને આમાં +3 હોય. તો કેમાં સહસંયોજક લક્ષણ વધારે જોવા મળશે? તો કે એલ્યુમિનિયમમાં. કારણ કે +3 વાળો એલ્યુમિનિયમ આયન જે છે ક્લોરિનના ઇલેક્ટ્રોન વાદળને પોતાની તરફ વધારે ઝડપથી આકર્ષશે, વધારે સરળતાથી આકર્ષશે અને વધારે પ્રમાણમાં આકર્ષશે, બરાબર. એના કારણે એની અંદર વધારે. તો આ જ છે કે ધનાયનનો ધનભાર વધે તો સહસંયોજક લક્ષણ વધે અને સહસંયોજક લક્ષણ વધે તો ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઘટે. તો તમને આમાં પ્રશ્ન કેવા પ્રકારના આપવામાં આવશે જેની પ્રેક્ટિસ આપણે કરીશું આગળ. પ્રશ્ન તમને એવા પ્રકારમાં આવશે કે ભાઈ નીચેમાંથી કેનું ગલન બિંદુ સૌથી વધુ હશે, નીચેમાંથી કેનું ઉત્કલન બિંદુ કેનું વધુ હશે, નીચેમાંથી કેમાં સહસંયોજક કેરેક્ટર વધારે હશે, એવા પ્રકારના પ્રશ્ન પૂછે જેમાં તમારે આ વસ્તુ યાદ રાખવાની હશે કે ભાઈ આ જ છે. માન લો કે આ જ તમને ઓપ્શન આપેલા છે અવાજ અને એમ પૂછ્યા કે નીચેમાંથી સૌથી વધુ સહસંયોજક કેરેક્ટર કેમાં હશે, એટલે કે સહસંયોજક લાક્ષણિકતા કયા સંયોજનમાં હશે? તો તમે કહેશો કે ભાઈ એલ્યુમિનિયમ ક્લોરાઇડમાં કઈ રીતે? તો કે એમાં +3 છે એટલે વધારે વીજભાર ધરાવશે તો વધારે સહસંયોજક કેરેક્ટર. અથવા તો પછી બીજો પ્રશ્ન, આ જ 3 ઓપ્શન આપીને તમને એવું પૂછવા આવે છે કે આ ત્રણેયમાંથી સૌથી વધુ આયનિક લાક્ષણિકતા કોણ ધરાવશે? તો ઊંધું થઈ જવાનું. આયનિક લાક્ષણિકતા કોણ વધારે ધરાવશે? તો કે NaCl. ઓકે. અને ક્રમ લખવાનું કહે તો બંનેમાં મેગ્નેશિયમ ક્યાં આવે? મેગ્નેશિયમ ક્લોરાઇડ વચ્ચે.
ઓકે, તો બાહ્ય હજી એક ત્રીજો રૂલ છે કે બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય અને બાહ્યતમ કક્ષામાં 18 ઇલેક્ટ્રોન હોય. તો છેલ્લા આપણે કંઈક 8 કરતાં 18 વાળા ધન આયનો જે છે વધુ સહસંયોજક લક્ષણ ધરાવી શકે. હવે એ પણ ઓબ્વિયસ વાત છે કે હવે બાહ્ય કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય અને બાહ્ય કક્ષામાં 18 ઇલેક્ટ્રોન હોય, તો ધન આયનને હું કહું કે ભાઈ તારે ખેંચવાના છે ઇલેક્ટ્રોનો, તો એ કેને વધારે ખેંચશે? ભાઈ 18 છે એને જ વધારે ખેંચીને, કારણ કે વધારે સંખ્યામાં છે, તો એક હાથ મારશે તો 2-4 તો એમને આવી જશે. પણ જ્યારે 8 જે છે એને ખેંચવા થોડાક અઘરા હોય, કારણ કે ઓછી સંખ્યામાં છે, બરાબર ને. તમને એક એવું 2 ટબ આપવામાં આવે, એકમાં 8 ચોકલેટ હોય અને એકમાં 18 હોય, અને તમને કહેવામાં આવે કે ભાઈ કેમાં વધારે શક્યતા છે તમારા હાથમાં આવે, તો એક ડોલમાં તમે હાથ નાખશો તો મેક્સિમમ તમને 8 જ આવે. 8થી વધારે આવવાની શક્યતા જ નથી, કારણ કે 8 જ છે. 18માં નાખો તો તમે 10 બી આવી શકે, 12 બી આવી શકે, કે પૂરેપૂરી 18 બી આવી શકે, બરાબર. તો સેમ ટુ સેમ લોજિક છે એમાં પણ. હોમવર્ક માટે મેં તમને ક્વેશ્ચન આપેલો છે કે હમણાં મેં તમને એક્ઝામ્પલ આપ્યું એ જ રીતે કે નીચેના સંયોજનોમાં સહસંયોજક લક્ષણોનો યોગ્ય ક્રમ દર્શાવો. યોગ્ય ક્રમ દર્શાવવાનો મતલબ છે કે સહસંયોજક લક્ષણો ધરાવતા જે સંયોજનો જે છે આમાંથી કયો ક્રમ દર્શાવે છે તમારે જોવાનો છે, બરાબર. પીરિયોડિક ટેબલ તમે ભણી ગયા, એનાથી તમને કદ, સાઇઝ અને બધી વસ્તુ ખબર છે, બરાબર. સહસંયોજક બંધની વાત કરીએ. હવે નેક્સ્ટ મૂવ કરીએ સહસંયોજક બંધ. તો સહસંયોજક બંધ બહુ ઇઝી બંધ છે. એની અંદર કંઈ નથી હોતું. 2 પરમાણુઓ જે છે એ પોતાના ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને બંનેનો અષ્ટક કમ્પ્લીટ કરે, બરાબર. હાઇડ્રોજનની વાત કરીએ, હાઇડ્રોજન છે એ ડુપ્લેટ કરે, બાકી બધા શું પૂર્ણ કરે? અષ્ટક પૂર્ણ કરે, બરાબર. તો આપણે એમ થાય કે ભાઈ બંધ ભાગીદારીથી કરવાની જરૂર શું છે? ભાઈ ભાગીદારી કરવાની જરૂર એટલા માટે છે કે પોતાના અષ્ટક પૂર્ણ કરવા માટે, બરાબર. સંયોજકતાની વાત કરીએ તો એ તો પછી જ વાત કરીશું. ડબલ બોન્ડ, ટ્રિપલ બોન્ડ આની અંદર કંઈ છે નહીં. સવર્ગ સહસંયોજક બંધ, અને અગેન એક પ્રકારનો એવો બંધ છે કે જેની અંદર ભાગીદારી તો થાય, પણ આપણે ભાગીદારી કેને કહેશું? માન લો કે એ અને બી બંને પરમાણુ જે છે એ એક પરમાણુ આપે અને બી એક પરમાણુ આપે, તો આ રીતે જે બંધ બને ને આને સહસંયોજક બંધ કહેવાય. કેવો બંધ કહેવાય? સહસંયોજક બંધ, કે જેની અંદર એ પણ એક ઇલેક્ટ્રોન આપે છે અને બી પણ એક ઇલેક્ટ્રોન આવે છે. જ્યારે આ છૂટા પડે ત્યારે તો ઇલેક્ટ્રોનેગેટિવિટી પ્રમાણે કોઈ પણ એક ઇલેક્ટ્રોન લઈ જાય, પણ આપણે એવું માનીએ કે બંનેની ઇલેક્ટ્રોનેગેટિવિટી સરખી છે, તો જ્યારે આ છૂટો પડશે ત્યારે એક બંધ આ લઈ જશે, એક ઇલેક્ટ્રોન આ લઈ જશે અને એક ઇલેક્ટ્રોન આ લઈ જશે. સવર્ગ સહસંયોજક બંધની અંદર શું થાય? તો કે એ અને બી વચ્ચે બંધ કરવો છે, પણ એમાં બંને ઇલેક્ટ્રોન કોણ આપે છે? બંને ઇલેક્ટ્રોન કોણ આપે છે? તો કે એ જ આપે છે. બી એક પણ ઇલેક્ટ્રોન આપતો નથી, છતાં પણ એ ભાગીદારીમાં જોડાય છે. અને જ્યારે આ બંધ તૂટે ને ત્યારે પણ એવું થાય, એવું નથી કે એ બંને ઇલેક્ટ્રોન આપ્યા તો બંને એ લઈ જશે, એવું નથી. જ્યારે આ બંધ તૂટે ત્યારે બંને પાછા એક ઇલેક્ટ્રોન જ લઈને છૂટા પડે છે. તો આ ને કહેવાય સવર્ગ સહસંયોજક બંધ, બરાબર. જેમાં એક પરમાણુ એવો હોય કે જે આખા બંધ યુગ્મને જ દાન કરતો હોય છે, જેને દાતા કહેવાય, અને બીજો પરમાણુ એવો હોય કે જે આખા બંધ ઇલેક્ટ્રોનને પોતાને મેળવે છે, એને આકર્ષક સમૂહ કહેવાય, અથવા તો બરાબર છે એક્સેપ્ટર કહેવામાં આવે છે, જે આપણે વધારે આગળ ભણીશું. સવર્ગ સહસંયોજક માટેનું આખું ચેપ્ટર જ છે સવર્ગ સંયોજનો, જેની અંદર આપણે 12મા ધોરણમાં વધારે ડીપમાં ભણીશું. તો સવર્ગ સહસંયોજન બંધ માટવાની જરૂરી શરતો અહીંથી જ ખબર પડે કે ભાઈ જે દાન કરે છે એની પાસે વધારાની ઇલેક્ટ્રોન યુગ્મ હોવો જોઈએ ને, તો જે દાન કરી શકે. અને બીજી શરત શું થાય કે ભાઈ આની પાસે જગ્યા બી તો હોવી જોઈએ, બરાબર. તમને કોઈ માણસ માન લો કે હું તમને 2000 કોઈ આપતું હોય, તો તમારી પાસે ખિસ્સા હોય કે જેમાં 2000 સમાઈ શકે, એવું તો ઓબ્વિયસલી નેસેસરી વસ્તુ છે. એ જ વસ્તુ છે કે પહેલી વસ્તુ સવર્ગ સહસંયોજક બંને આવી રીતે એરાથી દર્શાવવામાં આવે છે. એરો કઈ બાજુ મોઢું હોય એરાનું, કે જે દાન કરતો હોય ને એના તરફથી એરો તમારે દર્શાવવાનો, અને જે મેળવતો હોય એના તરફ એરો જે છે એ ખતમ થતો હોય. તો પહેલી શરત એ જ થાય કે ભાઈ દાતા જે છે એની પાસે ઇલેક્ટ્રોન યુગ્મ હોવો જોઈએ, અને જે એક્સેપ્ટર છે એની પાસે ઇલેક્ટ્રોન યુગ્મને સાચવી શકે એટલી જગ્યા હોવી જોઈએ. તો બસ એ જ છે, અને નિશાની એવી રીતની છે. એક્ઝામ્પલ એમોનિયા અને BF3ની અંદર છે, બરાબર. તો એમોનિયાની અંદર જો આ ઇલેક્ટ્રોન યુગ્મ છે વધારાની, તો એ શું કરશે? તો કે એ બીને આપી દેશે, અને આવી રીતે NH3 BF3 બંધ બનશે, બરાબર. તો એને એમોનિયા જે દાન કરે છે એના માટે એરો અહીંથી આમ આપણે દર્શાવ્યો છે, અહીંયા લખેલું છે, બરાબર. અને અહીંયા અમુક એક્ઝામ્પલ છે, IMP છે, અને યાદ રાખવાના છે. આમાંથી ડાયરેક્ટ પ્રશ્ન પૂછે, યાદ રાખવાના છે તમારા. ડાયરેક્ટ પ્રશ્ન કઈ રીતે પૂછે કે ભાઈ નીચેમાંથી એવું સંયોજન કયું છે કે જેની અંદર આયનિક બંધ, સહસંયોજક બંધ તથા સવર્ગ સહસંયોજક બંધ ત્રણેયનો સમન્વય જોવા મળે. તો એવા એટલા કંઈક અમુક ગીના-ચૂના ઉદાહરણો છે, વધારે બી હોઈ શકે, જે આવશે એમ ભણતા જાઓ. NH4Cl, CuSO4.5H2O, K4FeCN6, KCN, KNO3 વગેરે જેવા એવા સંયોજનો છે કે જેમાં તમને ત્રણ પ્રકારના બંધોની હાજરી જોવા મળશે.